ભગવાને મૂઢાત્માની વાત કરી। 12મા શ્લોકમાં મોહાત્માની વાત આજે કરવાના છે અને 13મા શ્લોકમાં મહાત્માની વાત કરવાની છે। જો મૂઢાત્મા, મોહાત્મા અને મહાત્મા, આ 3 પ્રકારના લોકો છે। જેવી રીતે બાપને 3 દીકરા હોય, તેમાં પહેલો દીકરો પિતાએ કરેલા પરિશ્રમને જાણે છે, પિતાના ઉપકારોને પણ એ જુએ છે અને સમજ્યો છે। તે જાણતો હોવા છતાં પણ તે પિતાના ઉપકારોની અવગણના કરે છે। તે પિતાને સ્પર્શી શકે છે પરંતુ પિતાને સમજી શકતો નથી। પહેલો પુત્ર એવો છે, આ એની મૂળતા છે। અને આવા પુત્રને આપણે લૌકિકમાં ઋણાનુબંધી પુત્ર કહેવાય। તે જાણે છે છતાં પણ તે પ્રમાણેનું આચરણ નથી કરતો, નથી જાણતો। પિતાનો સ્પર્શ કરે છે છતાં પિતાને સમજી શકતો નથી। એ વાત ભગવાને આજે ગયા વખતે શીખી ગયા તે શ્લોકમાં કરી। અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની સમજે એનું નામ મૂઢ। હવે બીજો પુત્ર છે, પહેલો પુત્ર પિતાનું કર્તૃત્વ જાણે છે, મહત્વ જાણે છે, છતાં પણ પિતાને એ સમજી શકતો નથી, પિતાને માન આપતો નથી, તેની કૃતજ્ઞતા તેમની સામે વ્યક્ત કરતો નથી। આ મૂઢ। બીજો પુત્ર છે જે એમ સમજે છે કે પિતાએ મારા માટે કર્યું છે શું, બાપાએ મારા માટે શું કર્યું છે, હું જે કંઈ છું તે મારી હોશિયારીથી છું, જ્યાં પહોંચ્યો છું ત્યાં મારી યોગ્યતાથી પહોંચ્યો છું। તેના જીવનમાં પિતાનું કોઈ સ્થાન જ નથી। આ બીજા નંબરનો પુત્ર। ઈશ્વરોહમ હમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી। હું જ ઈશ્વર છું, હું જ બળવાન છું, હું સિદ્ધ છું। પિતાનો પુત્ર હોવા છતાં પણ પિતાને ગણતો જ નથી। આ શત્રુ પુત્ર છે, પોતાને જ સર્વસ્વ સમજે છે। અને ત્રીજો પુત્ર છે, પિતાના ઉપકારોનું સ્મરણ કરે છે, પિતાને વંદન કરે છે, પિતાની બધી જ આજ્ઞાનું પાલન કરે છે કે તમારા લીધે મારું અસ્તિત્વ છે। આ કૃતજ્ઞ પુત્ર। પહેલો પુત્ર ઋણાનુબંધી, બીજો પુત્ર શત્રુ પુત્ર, ત્રીજો પુત્ર કૃતજ્ઞ પુત્ર, જ્યારે સેવક પુત્ર પણ કહેવાય। આવી રીતે 11મા શ્લોકમાં પ્રભુએ જે પુત્રની વાત કરવી તે મૂઢાત્મા, જાણે છે છતાં પણ ભગવાનને માનતો નથી। હવેના શ્લોકમાં અવજાનંતિ મામ મૂઢા। હવે 12મા શ્લોકમાં ભગવાન પોતાના બીજા પુત્રની વાત કરે છે, જે ભગવાનને ગણતો જ નથી। એ એમ જ સમજે છે કે બધું હું જ છું। 12મા શ્લોકમાં ભગવાન જે વાત કરે છે પહેલા પારાયણ કરીએ પછી સમજીએ। 12મો શ્લોક, અધ્યાય 9, 143 પાઠ। મોગાશા મોગ કર્માણો મોગ જ્ઞાના વિચેતસઃ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતઃ। મોગાશઃ મોગ કર્માણઃ મોગ જ્ઞાનઃ વિચેતસઃ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતઃ। શબ્દના અર્થ, મોગાશા એટલે વ્યર્થ આશા રાખનારા, મોગ કર્માણઃ વ્યર્થ કર્મ કરનારા, મોગ જ્ઞાના વ્યર્થ જ્ઞાનવાળા, વિચેતસઃ વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો, સમસ્તમ મને આસુરી, રાક્ષસીમ એટલે રાક્ષસી, આસુરી એટલે આસુરી, ચ એટલે અને, મોહિનીમ એટલે મોહિનીમ, પ્રકૃતિમ એટલે પ્રકૃતિને, એવા એટલે જ શ્રિતાહ ધારણ કરી રાખે છે।
એ વ્યર્થ આશા રાખનાર, વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે. આ એનો સરળ અર્થ આપણે ગીતામાં જોયો. આ શ્લોકમાં ભગવાન થોડાક ખીજાયા છે, થોડાક ગુસ્સે થયા છે. કોઈક વાર, અને એમનો ગુસ્સો, ભગવાનનો ગુસ્સો ક્યાંથી ખબર પડે? શબ્દ દ્વારા, ભગવાનની મુદ્રા દ્વારા નહીં, પણ ભગવાન જે શબ્દ બોલતા હોય એના દ્વારા ભગવાનનો ગુસ્સો ખબર પડે. ગીતાના કેટલાક શ્લોક એવા છે કે ભગવાન શાંતપણે આશ્વાસન આપે છે. તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા. કેટલાક શ્લોકો એવા છે કે ભગવાન આજ્ઞા કરે છે. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય, હે અર્જુન તો ઊભો થા. કેટલાક શ્લોકો એવા છે કે ભગવાન પોતાની અંદરની વ્યથા વ્યક્ત કરે છે. અને આ શ્લોકમાં ભગવાને થોડાક ખીજાયા છે, ગુસ્સે થયા છે. કારણ કે આ શ્લોકના શબ્દો જુઓ તમે. મોગાશા મોગ કર્માણ મોગ જ્ઞાનામ વિચેતસ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતા. કેવા માણસો છે? આ શ્લોકમાં ભગવાને નિરર્થક મોગાશા, પહેલો શબ્દ છે મોગાશા, નિરર્થક આશામાં જીવે છે. કેટલાક જીવો એવા છે, નિરર્થક આશા. આશાવાન બનવાનું આપણા શાસ્ત્રોએ કહ્યું છે, પણ એવી આશા નહીં રાખવાની કે જે આપણે પ્રાપ્ત કરી શકતા ન હોય. સંત થવાની આશા રાખાય, પણ ભગવાન થવાની આશા ન રખાય. એટલા માટે મોગાશા, મોગાશાનો અર્થ મોગ, નિરર્થક આશા. હવે ભગવાન 16મા અધ્યાયમાં પાછું વિગતે આ સમજાવવાના છે કે નિરર્થક આશાવાળા કોણે કહેવાય. આપણે સંદર્ભ માટે આજે જોઈ લઈએ. જો 16મો અધ્યાય 12મો અને 13મો શ્લોક, પાન નંબર 241. ભગવાન અહીં કહું મોગાશા, નિરર્થક આશા રાખનારા લોકો. હવે કેવી નિરર્થક આશા રાખે છે? શ્લોક 12 અને 13. આશા પાશશતૈર્બદ્ધઃ કામ ક્રોધ પરાયણા ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. આને મોગાશા કહેવાય, જે નિરર્થક આશા રાખે છે. અને આશાઓથી એવી રીતે બંધાયેલા છે કે તેમની આશાનો એક જ હેતુ છે, મારે ભોગો ભોગવવા છે. આને મોહાશા કહેવાય. નિરર્થક આશા રાખીને તેમની પાછળ જ દોડતા રહે છે. આ મોગાશા. પછી ભગવાને બીજો શબ્દ કયો વાપર્યો? મોગ કર્માણ, વ્યર્થ કર્મ કરનારા. એની પણ વાત 16મા અધ્યાયમાં ભગવાને કરી. જો 16મો અધ્યાય 9મો અને 10મો શ્લોક, 240 પાન. 9મો અને 10મો શ્લોક. એતામ દ્રષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતો હિતાઃ. આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદ બુદ્ધિના, સૌનો અપકાર કરનારા ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. અને પછી શું કહ્યું? કામમાશ્રિત્ય દુષ્પૂરમ દંભ માન મદાન્વિતા મોહાત ગૃહીત્વા અસદ્ગ્રહાન પ્રવર્તન્તે શુચિવ્રતા. દંભ, માન અને મદથી ભરેલા એ માણસો
કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે. આ મોગ કર્માણ મોગાશાનો બીજો શ્લોક પણ ભગવાને કહ્યો 16 13 જો ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિ દમપે મે ભવિષ્યતે પુનર્ધનમ. તેઓ શું વિચારે છે? આજે મેં આ ધન મેળવી લીધો, હવે આ મનોરથ પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે અને હજી પણ આટલું થઈ જશે. આને મોગાશા કહેવાય. આ બે શ્લોકમાં કહ્યું મોગ કર્માણ, અને પોતાની વ્યર્થ આશા પૂરી કરવા માટે વ્યર્થ કર્મો કરે છે. એવી આશા રાખે છે કે જે ક્યારેય પૂરી થતી નથી, અને એ આશા પૂરી કરવા માટે એવા કર્મો કરે છે કે જેને કારણે પોતાનો અજ્ઞાન અને મિથ્યા સિદ્ધાંતોને પકડીને ભ્રષ્ટ આચરણ કરે છે. એટલે પહેલું કયું મોગાશા, બીજું કયું મોગ કર્માણ. પછી ભગવાનને હજી પણ સંતોષ થતો નથી, હજી ગુસ્સો છે. મોગ જ્ઞાન, અને પછી કહ્યું કે નિરર્થક જ્ઞાન. આ લોકો જ્ઞાન ધરાવે છે પણ નિરર્થક જ્ઞાન છે. એ પણ 16મા અધ્યાયના 17મા શ્લોકમાં કહ્યું. જો પાન 242 17મો શ્લોક. આત્મસંભાવિતા સ્તબ્ધઃ ધનમાનમદન્વિતઃ યજન્તે નામ યજ્ઞૈસ્તે દંભેના અવિધિપૂર્વકમ. એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો. આ ભગવાનના શબ્દો છે. ધન અને માનથી ના મદથી ચૂર થઈ કેવળ નામ માત્રના યજ્ઞો વડે યજ્ઞો કરે છે. નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ ખાતર શાસ્ત્ર વિધિ કર્યા વિના યજન કરે છે. આ લોકો જ્ઞાની પણ છે, પણ ભગવાન કહે છે તેવા જ્ઞાની છે ઢોંગ માટે, પાખંડ માટે, મદ અને માનથી પ્રચુર થઈ. 3 શબ્દો: મોગાશા, મોગ કર્માણ, પછી ભગવાને કહ્યું મોગ જ્ઞાન, અને ચોથું પણ ભગવાને કહ્યું આ લોકો કેવા છે? વિચેતસઃ, વિક્ષિપ્ત ચિત્તવાળા છે, વ્યગ્ર ચિત્તવાળા છે. એની પણ વાત ભગવાને 16મા અધ્યાયમાં જ કરી. 16મા અધ્યાયનો 16મો શ્લોક, પાન નંબર 242. અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતઃ પ્રસક્તા કામ ભોગેષુ પતંતિ નરકેષુ ચ. હું ઘણો ધનવાન છું, મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવો બીજો કોણ છે, હું યજ્ઞ કરીશ, દાન કરીશ, મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત અને મોહરૂપી જાળથી વીંટળાયેલા, તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અને અપવિત્ર નરકમાં પડે છે. એટલે જે બીજો પુત્ર છે ભગવાનનો મોહાત્મા, એ કેવો છે? એના મોગાશા છે, મોગ કર્માણ છે, મોગ જ્ઞાન છે, અને વિક્ષિપ્ત ચિત્તા છે. ચિત્ત ભ્રમિત થયેલું છે. આવા રાક્ષસી અને આસુરી, હવે ભગવાન બીજી લીટીમાં કહે છે આવા રાક્ષસી અને આસુરી સ્વભાવ ધરાવતા જીવો ખરેખર મોહાત્મા છે. જો પહેલા આગલા શ્લોકમાં મૂઢાત્માની વાત કરી, અહીંયા કહું કે ખરેખર મોહાત્મા છે. કારણ કે ખોટા મોહમાં રાચે છે. ખોટા મોહમાં રાચે છે. મોહ એટલે જે નથી તેનો વિચાર કરવો, જે નથી મળવાનો તેની આશા રાખે, જે કર્મ કરવા જેવું નથી તે કર્મ કરવું, અને જ્ઞાન પણ શાસ્ત્રોની આજ્ઞાનું પાલન વિના કરવું. એટલા એને મોહ કહેવાય. ખોટા મોહમાં રાચે છે. અને
આવા જીવોને ભગવાન મોહાત્મા એટલે ભગવાનની સાથે શત્રુતા બાંધે છે. એટલા માટે શત્રુપુત્ર, શત્રુતા કરનારા શત્રુપુત્રો જેવા છે. તેઓ બધું જ કરે છે પણ ભગવાનને છોડીને બધું કરે છે. યજ્ઞ પણ કરે છે, પણ યજ્ઞ એટલા માટે કરે છે કે પોતે પોતાના સ્વાર્થ માટે, કંઈક મેળવવા માટે. અને એટલા માટે શ્રુતિ એટલે વેદો જણાવે છે કે જે વ્યક્તિ કોઈ પણ કર્મ ભગવાનને બાદ રાખીને કરે છે, માઇનસ ગોડ, કોઈ પણ જ્યારે કર્મ કરો ત્યારે તે કર્મ હંમેશા સાર્થક થતા જ નથી, નિષ્ફળ જાય છે. શ્રુતિ કહે છે યો વા એતદ અક્ષરમ, ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ છે. યો વા એતદ અક્ષરમ ગાર્ગ્યમ વિદિત્વા અસ્મિન લોકે જુહોતિ યજતે તપસ્તપ્યતે બહૂની વર્ષ સહસ્રાણી અંતવ દેવાસ્ય તદ્ભવતી. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું, હે ગાર્ગી, અહીંયા ઋષિ અને પત્નીનો સંવાદ છે. હે ગાર્ગી, જો કોઈ આ લોકમાં આ અક્ષર અને બ્રહ્મને જાણ્યા વિના હવન, યજ્ઞ કે હજારો વર્ષ સુધી તપ કરે છે, તેનું તે સર્વ કર્મ છેવટે અંતવાન જ થઈ જાય છે, નાશ પામનારું જ હોય છે. બહુ સુંદર શ્રુતિએ કહ્યું છે કે તમે યજ્ઞ કરો, હવન કરો, હજારો વર્ષ સુધી તપ કરો. હિરણ્યકશ્યપોએ 36,000 વર્ષ તપ કર્યું. શું ફળ મળ્યું? અસુરી હતો, રાક્ષસી હતો, તપ કર્યું. તપ કરવું એ સારું નથી, તમે કયા હેતુથી તપ કરો છો એ મહત્વનું છે. યજ્ઞ કરવો, આગળ આવશે કે દુર્યોધન પણ યજ્ઞ કરતો હતો. યજ્ઞ કરવો એ સારો નથી, પણ યજ્ઞ પાછળનો હેતુ કયો છે? તમે શા માટે યજ્ઞ કરો છો? ભગવાનને બાદ કરીને જો કંઈ પણ કરવામાં આવે તો તે નિષ્ફળ જાય છે. અને આગળ કયો, અગ્નિહોત્રંચ વેદાશ્ચ રાક્ષસાનામ ગૃહે ગૃહે દયા સત્યંચ શૌચંચ રાક્ષસાનામ ન વિદ્યતે. ભગવાન અહીંયા રાક્ષસી અને આસુરી સંપત્તિની વાત કરી છે. અગ્નિહોત્ર અને વેદ પાઠ પ્રત્યેક રાક્ષસને ઘેર થાય છે. સાંભળજો, આ અગ્નિહોત્ર અને વેદ પાઠ દરેક રાક્ષસ પોતાની ઘેર કરતા હોય છે, છતાં પણ તે ભગવાનને મેળવી શકતા નથી, કારણ કે તે રાક્ષસો પોતાને જ ઈશ્વર માને છે. એટલા માટે બધું જ કરે છે. અને કહ્યું રાવણની ભક્તિ ઓછી હતી, જેને રામ સાથે શત્રુતા કરી. વેદોને સ્વર આપ્યા હતા રાવણે, જેનું સ્તોત્ર આજે પણ પાઠ કરવામાં આવે છે. શિવ તાંડવ સ્તોત્ર આજે પણ બ્રાહ્મણો બોલે છે. આ રાવણની ભક્તિ ઓછી નહોતી. એની કેવી ભક્તિ હતી તો મહિમ્નમાં કહ્યું છે, અયત્નાદાપાધ્ય ત્રિભુવનમ અવૈરવ્યતિકરમ દશાસ્યો યદ બાહુન નભૃત રણકંડો પરવશાન શિરઃ પદ્મ શ્રેણી રચિત ચરણાંબો રૂહબલે સ્થિરાયાસ્તવદ ભક્તે ત્રિપુર હર વિસ્ફુર્જિતમિદમ. પુષ્પદંત કવિએ કહ્યું છે કે રાવણની ભક્તિ કેવી હતી કે એકવાર ભગવાન શિવજીને કમલ ચડાવવા માટે બેઠો. 1000 કમલ ચડાવવાના હતા, એક કમલ ખૂટ્યું. રાવણે પોતાનું મસ્તક કાપીને ભગવાનના ચરણે ચડાવ્યું. શિવ, આ ઓછી ભક્તિ કહેવાય? રાવણ પાસે ભક્તિ હતી, અગ્નિહોત્ર પણ હતો, વેદ પાઠ પણ હતો. હિરણ્યકશ્યપુ અઘોર તપસ્યા કરી. જરાસંધને મારવા માટે જ્યારે ભગવાન ભીમસેન અને અર્જુનને લઈને જતા હતા, ત્યારે મહાભારતમાં લખ્યું છે જરાસંધે પિતાંબર પહેર્યું હતું, ઉપર ઉપવસ્ત્ર ઓઢી અને કાગ બલિ નાખવા માટે જતો. જરાસંધ, જેને આપણે કહીએ કે ભગવાનનો શત્રુ છે. અને દુર્યોધન પણ ઓછા યજ્ઞ યાગાદી નહોતો કરતો. દુર્યોધન, જરાસંધ, હિરણ્યકશ્યપુ, રાવણ આ બધા યજ્ઞ કરતા હતા, અગ્નિહોત્ર કરતા હતા,
વેદ પાઠ કરતા હતા, પરંતુ તેમનામાં દયા, સત્ય અને પવિત્રતા નહોતા. દયા પણ નહોતી, સત્ય પણ નહોતું અને પવિત્રતા પણ નહોતા. આ લોકો વિપરીત બુદ્ધિવાળા હતા. એટલા માટે ભગવાને શબ્દ વાપર્યો છે, રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતા. રાક્ષસી અને આસુરી લોકો છે, અને એ રાક્ષસી આસુરી લોકો પ્રભુને માન્યા વગર પોતાના જ સ્વાર્થ માટે, મોહ માટે, પોતાના ઐશ્વર્ય માટે, પોતાના ઉપભોગ માટે આ બધું જ કરતા હોય છે. એટલા માટે આ શ્લોકનો મુખ્ય અર્થ જે થયો, પ્રભુને બાદ કરીને તમે ધાર્મિક વિધિ વિધાન પણ કરશો તો તે ક્યારે પણ સફળ થવાના નથી. માઇનસ ગોડ તમે કશું પણ કરશો તો એ તમારું સત્કર્મ નથી રહેવા, એ તમારી સદવૃત્તિ નથી રહેવા. કારણ કે ઈશ્વરને બાદ કર્યા વગરનું કોઈ પણ કર્મ એ અસત કર્મ જ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, મહાત્મા આ લોકો છે. આ તો થઈ આપણી વાત. અમેરિકાની યુનિવર્સિટીમાં આ બનેલી ઘટના છે, અને આ ઘટના મેં નથી વાંચી, સ્વાધ્યાયના પ્રણેતા પરમ પૂજ્ય પાંડુરંગ દાદાએ વાંચેલી વાત અને એમને જાહેર પ્રવચનમાં કહેલી વાત છે. એટલે એમાં શંકા કરવાનું કોઈ કારણ નહીં. એમને એમ કહું કે અમેરિકાની એક યુનિવર્સિટીમાં ચાન્સેલરે એક પ્રોફેસરને ડિસમિસ કર્યો. આ અમેરિકન મેગેઝિનમાં આવેલી વાત છે. ચાન્સેલરે પ્રોફેસરને ડિસમિસ કર્યો. ડિસમિસ કર્યા પછી બહુ જાણીતો પ્રોફેસર હતો, એનું માન હતું, એની પ્રતિષ્ઠા હતી, એના વિષયમાં નિપુણ હતો, એક્સપર્ટ હતો, એની ચાહના વિદ્યાર્થીઓમાં હતી, અને છતાં એને ડિસમિસ કર્યો. ત્યારે ડિસમિસ કર્યા પછી જ્યારે આટલી મોટી ઘટના કે આવો મોટો વિદ્વાન પ્રોફેસર અને અમેરિકાની એક બહુ જાણીતી યુનિવર્સિટીના ચાન્સેલર જ્યારે તેને કોઈ પણ કારણ વગર કાઢી મૂકે, ત્યારે પત્રકારો આવ્યા. પત્રકારો પૂછવા લાગ્યા કે તમે કયા કારણસર આ પ્રોફેસરને ડિસમિસ કર્યો છે? શું એ ભણાવતો નથી બરાબર? ચાન્સેલરે કહ્યું, એની પાસે અગાધ જ્ઞાન છે, એના વિષયમાં નિપુણ છે. શું એનું ચારિત્ર્ય બરાબર નથી? ના, એ વિદ્યાર્થીઓમાં માનીતો છે, આવી કોઈ કમ્પ્લેન આવી નથી. શું તે અનીતિમાન છે? તને કોઈ ભ્રષ્ટ આચરણ કર્યું છે? શા માટે તને કાઢી મૂકો? ચાન્સેલરે કહ્યું, તને કશું જ કર્યું નથી, પણ મેં એને કાઢી મૂક્યો છે. વિચાર કરજો. જ્યારે પત્રકારોએ પૂછ્યું કે કારણ તો આપો, આ કારણ વિકસિત દેશ અમેરિકામાં વિકસિત યુનિવર્સિટીના ખૂબ વેલ રેડ ચાન્સેલરની વાત છે. એને એમ કહ્યું કે આ વ્યક્તિ ભગવાનને નથી માનતો, એટલા માટે મેં એને કાઢી મૂક્યો છે. જે વ્યક્તિ ઈશ્વરને ન માને એના ઉપર કોઈનું કંટ્રોલ નથી, એના પર કોઈનું નિયંત્રણ નથી. આજે સારો છે, કાલે ખરાબ થઈ શકે છે. જે વ્યક્તિ ઈશ્વરને માનતો નથી, એથેઇસ્ટ ટીચર ડિસમિસ્ડ, આ એનું હેડિંગ છે, એથેઇસ્ટ ટીચર ડિસમિસ્ડ. આ ચાન્સેલરે, અમેરિકાની યુનિવર્સિટીના ચાન્સેલરે પત્રકારોની સામે કહ્યું, એ ભગવાનમાં નથી માનતો, એટલા માટે મેં એને ડિસમિસ કર્યો છે. કારણ કે જે વ્યક્તિ સુપ્રીમ પાવરને ન માને એ કોઈને ન માને, એના પર કોઈનું નિયંત્રણ નથી. જે તમારું હાડ, માંસ, રુધિર આ બધું સંભાળે છે, ચલાવે છે, એને તમે નિગ્લેક્ટ કરો તો પછી જન્મદાતા પિતાને તમે કેવી રીતે માની શકવાના છો? તમને જેને 9 મહિના રાખ્યો છે માએ ગર્ભમાં, એ માને તમે કેવી રીતે માનવાના છો? તમે ઈશ્વરને નથી માનતા, એનો અર્થ કે તમે સુપ્રીમ પાવરના જે સત્તા છે એને નિગ્લેક્ટ કરો છો. અને એ પ્રોફેસર પાસે આ નહોતું. એટલા માટે મને થયું કે જે વ્યક્તિ ઈશ્વરને નથી માનતો એ વ્યક્તિ મારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકશે, પણ સંસ્કાર નહીં આપી શકે. એ સુપ્રીમ પાવર તરફ એને વાળી નહીં શકે. અને મારી યુનિવર્સિટી શિક્ષણ આપવા સાથે સંસ્કારને આપવા માટે કટિબદ્ધ છે, અને તો જ માનવી સફળ થશે. પ્રિયજનો, ભગવાનને માન્યા વગર
કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે ઈશ્વરને નથી, હવે એક સમજી લો, ઈશ્વરને માનવું એટલે ટીલા ટપકા કરવા, કંઠી ધારણ કરવી, મંદિરમાં જવું, આટલું જ નથી. આ તો આપણી શ્રદ્ધાને દ્રઢ કરવા માટેના ઉપકરણો છે. ઈશ્વરને માનવા એટલે અડગ શ્રદ્ધા રાખવી, તેની કૃતિમાં અવિશ્વાસ ન કરો. તેમને જે મારા માટે કર્યો છે તેનામાં શંકા ન કરવી. ઈશ્વરમાં વિશ્વાસ રાખવો એટલે તેના નિર્ણયો માન્ય કરવા. ઘણા એવા હોય છે કે મંદિરમાં જતા હોય છે પણ ભગવાનના નિર્ણયોની બાબતે હંમેશા તકરાર કરતા હોય છે, ફરિયાદ કરતા હોય છે. અવિશ્વાસો નૈવ કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ. ભગવાનને માનવા એટલે ભગવાન પર વિશ્વાસ રાખવો. ભગવાનને માનવા એટલે તેના નિર્ણયોને હસતા હસતા શિરો માન્ય કરવા. કુંભનદાસ છે, આ બધા જ ભક્તોના જીવનમાં જોશો, પુત્ર મૃત્યુ પામે. કુંભનદાસને દુઃખ હતું જ, પરંતુ પ્રભુ આપનો નિર્ણય છે, હું સહર્ષ તેનો સ્વીકાર કરું છું. મને કોઈ ફરિયાદ નથી, કોઈ વ્યથા નથી. તકરાર વગર, ફરિયાદ વગર, વ્યથા વગર ભગવાનના નિર્ણયોને જે માની શકે છે તેને આસ્તિક કહેવાય. તે ભગવાનમાં માનનારો છે એમ કહેવાય. અને એવો વ્યક્તિ જ્યારે ભગવાનની સેવા, પૂજા, પાઠ, અર્ચન જે બધું કરશે તેનો અંગીકાર ભગવાન કરવાના છે. મૂળ ભક્તિનો હેતુ આ છે કે તમને ભગવાન પર કેટલો વિશ્વાસ. તમે આવતીકાલની ચિંતા કરો છો એનો અર્થ તમે આસ્તિક નથી. કાલની ચિંતા કોણ કરે? જેને ભગવાન પર વિશ્વાસ નથી એ કાલની ચિંતા કરે. તમે કાલની જ ફિકર કરો છો. કોણ નથી કરતું? આપણે બધા કાલની ફિકર. અને આપણે કહેવાઈએ છીએ આપણી જાતને કે અમે બહુ મોટા ધાર્મિક છીએ, આસ્તિક છે, પણ આવતીકાલની ચિંતા થાય છે. નાનો છોકરો એને ચિંતા થાય આવતીકાલે હું શું ખાઈશ. એને ખબર છે કે મારા માથે મા બાપ છે, મારી મા બેઠી છે, એને મારા ખાવાની ચિંતા છે, હું શા માટે ચિંતા કરું? તો જેને ભગવાન પર વિશ્વાસ છે એને કાલની ચિંતા નથી. અને આપણે બધા ચિંતાતુર થઈને ભગવાનની પાસે બેસીએ છીએ અને ભગવાનને કહીએ છીએ કે હું તમારી આટલી પૂજા કરું છું, આટલી સેવા કરું છું. વિશ્વાસ નથી, આવતીકાલની ચિંતા છે. એને ભગવાન, આ શ્લોક આપણા માટે જ છે. આ શ્લોક રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતા, મોહાત્માની વાત કરી છે. આ શ્લોકને આપણા સંદર્ભમાં સમજવાનું છે. ભગવાનને જાણવા સિવાયની આપણી વિદ્યા, ભગવાનને જાણવા સિવાયની આપણી સમૃદ્ધિ, ભગવાનને જાણવા સિવાયની આપણી પ્રતિષ્ઠા, ભગવાનને જાણવા સિવાયની આપણી મોટાઈ, ભગવાનને જાણવા સિવાયનો આપણો મોભો, એ બધો જ વ્યર્થ છે. એટલા માટે તો ગુરુવાષ્ટકમાં કહ્યું, શરીરમ સ્વરૂપમ નવીનમ કલત્રમ યશસ્યારો ચિત્તમ ધનમ મેરુ તુલ્યમ હરેરંગ્રી પદ્મે મનસ્યેન્ન લગ્નમ તતક્કિમ 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 તતક્કિમ. જેની પાસે શરીરમ, સુદૃઢ શરીર છે, સૌંદર્યવાન છે, નવીનમ કલત્રમ, પરિવારથી સુખી છે, યશસ્યારો ચિત્તમ, પ્રતિષ્ઠા ચારે બાજુ ફેલાયેલી છે, ધનમ મેરુ તુલ્યમ, એની પાસે મેરુ પર્વત સમાન ધન છે, પરંતુ હરે રંગરી પદ્મે, જેને પ્રભુના ચરણ કમલમાં પ્રીતિ નથી તો તેને કશું જ મેળવ્યું નથી. રાવણ પાસે કયો ઐશ્વર્ય નહોતું? દેવોને બાંધ્યા હતા. દેવોને બાંધ્યા હતા એનો અર્થ શું થયો? બધા જ દેવોની શક્તિ તેને પોતાના નિયંત્રણમાં કરી હતી. આટલો શક્તિવાન રાવણ પણ તતક્કિમ, એમાં શું છે? ભગવાનને જાણ્યા વગર, ભગવાનની ભક્તિ કર્યા વગર જો આ જન્મારો વ્યર્થ ગયો તો ગીતામાં ભગવાને કહ્યું, મોગાશા મોગ કર્માણ મોગ જ્ઞાનમ વિચેતસ. ગીતાનો એક એક શ્લોક સાંભળતા તમને એમ લાગશે કે આપણે વી આર ટુ લેટ, આપણે બહુ જ મોડા છીએ ગીતા સાંભળવા માટે. અને એ ગીતા સાંભળવા જો આ પહેલીથી આ યુવાવસ્થામાં ગીતા સાંભળી હોત તો આપણે આજે છીએ તેના કરતાં કંઈક જુદા હોત.
પ્રભુએ આ વાત કહી છે, મોગાશા મોગ કર્માણ, તો મને માન્યા વગર, મને સંભાળ્યા વગર જો તું કંઈ પણ કરીશ તો તારું જીવન વ્યર્થ છે. મોગાશા મોગ કર્માણ મોગ જ્ઞાનામ વિચેતસ, આ બધું વ્યર્થ છે. તારું નીતિ શતકમાં ભર્તૃહરિએ ખૂબ સુંદર વાત કરી. આ શરીર રૂપી કર્મભૂમિ, આ શ્લોકનો અર્થ જ કહું છું. આજે સમય ઓછો છે એટલે બધા શ્લોકો નહીં કહું. આ શરીર રૂપી કર્મભૂમિ પ્રાપ્ત કર્યા પછી જે મંદભાગી પુરુષ પ્રભુ પ્રાપ્તિ માટે અલ્પ પણ પ્રયત્ન કરતો નથી, તે હવે નીતિ શતકમાં ભર્તૃહરિએ ઉપમા આપી છે. તેવી વ્યક્તિ કેવી છે કે વૈડૂર્યમણીની થાળીમાં ચંદનના લાકડાથી લસણને શેકે છે. વૈડૂર્યમણીની થાળીમાં ચંદનના લાકડાથી શેકે છે શું? લસણ. બીજું, સોનાના હળની અણીથી આંકડાના મૂળ માટે ખેતી કરે છે. ખેતી પણ શેના માટે કરે છે? આંકડા માટે, જે કશો જ કામનું નથી. સોનાના હળની અણી છે અને કપૂરના ટુકડા કરીને કોદરાની આસપાસ વાડ કરે છે. કપૂરના ટુકડા કરે છે અને કોદરાને સાચવવા માટે વાડ કરે છે. અર્થાત મનુષ્ય દેહ જેવી મોંઘી વસ્તુને તુચ્છ હેતુ માટે, વિષય ઉપભોગ માટે જે ખર્ચ કરે છે તેનું જીવન વ્યર્થ છે. ભગવાન આ શ્લોક, આપણા બધા શ્લોક આપણા માટે જ છે. મોગાશા મોગ કર્માણ. ભગવાન આ શ્લોક બોલતા તમે વિચાર કરો કે ભગવાનની આ શ્લોક બોલતી વખતે એમની મુદ્રા કેવી હશે? અર્જુનની સામે ભગવાન શ્લોક બોલતા હશે ત્યારે ભગવાનના ચહેરા પર હાસ્ય હશે. મોગાશા મોગ કર્માણ મોગ જ્ઞાનામ વિચેતસ. આ વ્યર્થ લોકો છે, વ્યર્થ આશાવાળા છે, વ્યર્થ કર્મવાળા છે. દુઃખ વ્યક્ત કરવું છે. પોતાની જાતને પૂછો. ગીતા આત્મપરીક્ષણનો ગ્રંથ છે. પોતાની જાતને પૂછો, મને મનુષ્ય દેહ મળ્યો તો મારા મનનો વિકાસ સાધીને 1 ઇંચ પણ હું ભગવાનની પાસે ઉપર ગયો છું ખરો? મનુષ્ય દેહ મળ્યા પછી મારા મનને ઉન્નત બનાવવા માટે મેં શું કર્યું? તમે શરીરને, આપણે બધાએ શરીરને સાચવ્યું છે. ભોગ અને ઉપભોગથી શરીરને સાચવ્યું છે. ઐશ્વર્ય મેળવ્યું, બંગલો થયો, ગાડી થઈ. આપણા મનના ઉર્ધ્વીકરણ માટે આપણે કયો પ્રયત્ન કર્યો? મનને 1 ઇંચ પણ જે છે ત્યાંથી ઉપર લઈ ગયા ખરા? આપણે એમ કહીશું કે આપણે કોઈ દિવસ કોઈ માટે ભાવ દર્શાવ્યો છે ખરો? મનનો ખોરાક ભાવ છે. આ મનનો ખોરાક છે. તમે કોઈ માટે ભાવ દર્શાવશો તો તમારા મનને પ્રસન્નતા મળશે. અત્યારે ભાટીવાડાના ગ્રામ્યજનો વચ્ચે આ શ્રીમદ ભાગવત ચાલે છે. તમને એમની આંખોમાં ભાવ જુઓ. એ શું સાંભળે છે, કેટલા જ્ઞાની છે, સાંભળ્યા પછી કેટલું ઉતરે છે. અર્થાત આપણા કરતાં વધારે ડાયા લોકો છે કે જે સાંભળે છે તે ખૂબ શ્રદ્ધાથી સાંભળે છે અને તેમની આંખોમાં જે ભાવ છે, કૃષ્ણના પ્રસંગો, ભાગવતના પ્રસંગો સાંભળતા તેમની આંખોની અંદરનો જે ભાવ ટપકતો જોવા મળે છે, એ મેં તો શહેરમાં કથા કરી છે, મોટા મોટા શહેરમાં, અને ગ્રામ્ય કક્ષાએ પણ કરી છે. પરંતુ જે ભાવ એમની આંખોમાં જોવા મળે છે એ ભણેલા ગણેલા લોકોમાં જોવા નથી મળતું. એને કૃષ્ણનું નામ લેતા એની આંખોમાંથી અશ્રુ વહેવા લાગે છે. આપણે બધા ભાષાને પ્રાધાન્ય આપીએ છીએ કે આ કેટલા રેફરન્સ સાથે વાત કરે છે, કેટલી બુદ્ધિમત્તાની વાત કરે છે. ગ્રામ્ય કક્ષાના લોકો ભાવને મહત્વ આપે છે, ભાષા નથી જોતા, એ ભાવ જુએ છે. અને મનનો ખોરાક છે ભાવ. તમે કોઈને ભાવ આપ્યો છે ખરો? માતા પિતાએ જે તમારા માટે કર્યું છે તેના ચરણમાં બેસીને કોઈ દિવસ મા બાપના પગ પકડીને એમ કહ્યું છે કે તમે મારા માટે ઘણું કર્યું છે? આવું જો ન કહ્યું હોય તો આપણા ભાવને પોષણ કેવી રીતે મળશે? જીવંત વ્યક્તિને પાસે બેસીને જેને ખરેખર આપણા ઉપર કૃતજ્ઞતા દર્શાવી છે એના માટે ભાવાશ્રુ નીકળ્યા છે ખરા કોઈ પણ દિવસ? જો ન નીકળ્યા હોય તો મનને આપણે ઉર્ધ્વીકરણ કર્યું જ નથી. મન તો એનું એ જ છે. સિતારોને કહા
सारा गगन बदल गया, चमन ने कहा सारा, बुलबुल ने कहा सारा चमन बदल गया, तब एक सूफी ने कहा कुछ नहीं बदला, मुर्दा तो वही का वही है, सिर्फ कफन बदल गए। कशुं ज નથી બદલાયું, અંદર તો એનું એ જ છે। આપણે એક દેહ લીધો, બીજા દેહમાં પ્રવેશ કર્યો, માણસનું શરીર રાખ્યો, પણ અંદરનું મન એનો વિકાસ કર્યો નહીં। મેં કોઈ દિવસ ભાવ દેખાડ્યો। જીવનમાં એવું છે કે જે કર્મ કર્યા પછી મને કશું જ નથી મેળવવા। આ તમે ગીતા અધ્યયનમાં આવો છો પ્રિયજનો, આપણો એક અભ્યાસ છે। તમે આ એક કર્મ એવું કરો છો કે જે કર્મ કર્યા પછી તમને કશું જ લેવાનું નથી, તમને રૂપિયો પણ મેળવવાનો નથી, પ્રતિષ્ઠા મેળવવાનું નહીં કર્યું, તો ભગવાનને આપણે શું કહીશું? મેં જપ કરી, તપ કરી, પછી ભગવાન પૂછશે જપ કેમ કર્યા, માળા કેમ કરી, સેવા કેમ કરી, યજ્ઞ કેમ કર્યો? પ્રતિષ્ઠા માટે, પદ માટે, મોટાઈ માટે, વસ્તુ મેળવવા માટે, તે બીજું શું કર્યું? પછી કેટલાક લોકો એવા હોય, આજે ઘણા ધાર્મિકો ઘણી બધી ગેરસમજ ગીતાએ દૂર કરી છે, આપણી ભ્રમણાઓ દૂર કરી છે। ઘણા ધાર્મિકો એમ સમજે છે કે અમે ખોટું નથી કર્યું એમ ભગવાનને કહી દઈશ, અમે ચોરી નથી કરી, અમે વ્યભિચાર નથી કર્યો, અમે કોઈનો અનાદર નથી કર્યો, કોઈના ખિસ્સામાંથી પડાવી લીધું નથી, અમે દારૂ નથી પીધો, અમે માંસ ભક્ષણ નથી કર્યું, આવું બધું કહીશું, અમે કોઈ હરામખોરી કરી નથી, આવું કહીશું એટલે આપણું કામ પતી જશે। ભગવાન શું નથી કર્યું એ નથી પૂછવાનું, શું કર્યું છે એ પૂછવાનું છે। આપણા બધા જ જવાબો નેગેટિવ છે। મેં આ નથી કર્યું, આ નથી કર્યું। ભગવાન કે તો માણસ તરીકે જન્મ્યા પછી તારી ફરજ હતી કે તો નહોતું જ કરવાનું, એ કર્યું હોત તો તું મારી પાસે આવતો જ નહીં। તે શું નથી કર્યું, શું કર્યું છે? અને ધર્મ ક્રિયાશીલ છે, ધર્મ ડાયનેમિક છે। નેગેટિવ વાત ભગવાનની પાસે નહીં ચાલે। મેં ચોરી નથી કરી તો ન જ કરવી જોઈએ, વ્યભિચાર ના જ કરવો જોઈએ, તે શું કર્યું છે બોલ। અને ભગવાનની પાસે જ્યારે આ જવાબ આપવાનો થશે અને આપણે જવાબ નહીં આપીએ ત્યારે ભગવાન આપણને ફરીથી આ શ્લોક કહેશે, મોગાસા મોગ કર્માણા મોગ જ્ઞાના વિચેતસા રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનીમ શ્રિતા। એટલા માટે આપણે જ્યારે જે હેતુ માટે મનુષ્ય જન્મ મળ્યો છે એ હેતુ જો નહીં વાપર્યો હોય, ભગવાન જોશે કે જે હેતુ માટે મુનિમને શેઠ મોકલે, શેઠ એક સોદા માટે બહુ મોટો સોદો કરવાનો છે, મુનિમને મોકલે કે જા તારે જવાનું છે, આની સાથે ડીલિંગ કરીને આટલો સોદો તારે નક્કી કરી દેવાનો છે, તને રહેવા માટે હું એસી ક્લાસ 1ની ટિકિટ કઢાવું છું, ફ્લાઇટની ટિકિટ કઢાવું છું, 5 સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા કરું છું, જમવાની વ્યવસ્થા છે, બધું જ છે, તારે આવતીકાલે આટલું મળી અને આ સોદો ફિક્સ કરી દેવા। મુનિમ જાય છે મસ્તીથી ફ્લાઇટમાં, ત્યાં જઈને 5 સ્ટાર હોટલમાં રહે છે, અને જ્યારે સોદો કરવાનો થયો ત્યારે જમવામાં એટલો મશગુલ થઈ ગયો કે આટલો 5 સ્ટાર હોટલનું આવું ખાવાનું ક્યાં મળવાનું છે, સોદો કરવાનો સમય ભૂલી ગયો। પેલો જેની સાથે ડીલિંગ કરવાનો હતો સમય થયો એટલે માણસ નીકળી ગયો। મુનિમ પાછો આવ્યો અને શેઠે પૂછ્યું કે શું મારું કામ થયું? મુનિમ કહે કે કામ કરવાનું જ ભૂલી ગયો, મેં શાંતિથી હોટલમાં રહ્યો, બધે જ ગયો, પણ કામ થયું નહીં। હવે આ શેઠ મુનિમને નોકરીએ રાખે ખરા, એને કાઢી મૂકે, તારું કામ જ નથી, આટલી બધી ફેસિલિટી મેં તને કેમ આપી? રહેવા માટે બંગલો આપ્યો, ગાડી આપી, વૈભવ આપ્યો, બધું જ સુખ આપ્યું, અને છતાં પણ તે જે કરવાનું હતું એ ન કર્યું, તો પછી જેવી રીતે શેઠ મુનિમને કાઢી મૂકે એવી રીતે ભગવાન આપણને ફરીથી માનવ જન્મ આપે ખરા। કે જા તું કામનો જ નથી, તને જે કામ સોંપ્યો એ કર્યું જ નહીં। એટલા માટે મનુષ્યેતરને આના માટે સજા નથી મળવાની, આ બરાબર સમજો। કીડીને, બિલાડીને, કૂતરાને, ભૂંડને, ભેંસને સજા નથી મળવાની, કારણ કે તો પાપ યોની છે અને તેમનું પાપ ભોગવવા માટે જ પશુ યોનીમાં ગયા છે। એમને ભગવાન એવું નથી પૂછવાના કે તમે શું કર્યું। દેવ યોની ભોગ યોની છે, એમને પણ ભગવાન કશું જ પૂછવાના નથી, કારણ કે તે તેમના પુણ્યનું ફળ ભોગવે છે
અને પાછા અહીં આવવાના છે. પશુ યોનિ તેમના પાપનું ફળ ભોગવે છે અને પાછા આવવાના છે. પ્રશ્ન તો આપણો છે, ભગવાન પૂછશે કે તે શું કર્યું? મનુષ્ય તર યોનિને કોઈ સજા નથી. કૂતરો તમને કરડે તો કૂતરાને કોઈ સજા નથી મળવાની, યાદ રાખ. કારણ કે એ યોનિમાં જન્મ્યો છે અને પાપ યોનિ છે. પરંતુ માણસ કોઈને લાફો મારે, નિરપરાધ વ્યક્તિનું ખૂન કરે ત્યારે એને સજા મળશે. કારણ કે ભગવાન તેને પૂછવાના છે. કોર્ટમાં પણ સામાન્ય માણસને કાયદો તોડવા બદલ જેટલી સજા થાય એના કરતાં વધારે સજા વકીલને થાય. પૂછો અરવિંદને. એના કરતાં, કારણ કે કાયદો જાણે છે. એ જજ એને એમ પૂછવાના છે કે તું આ બધું જ જાણે છે. લેમેનને તો કાયદો ખબર નથી, એટલા માટે કાયદાનો ભંગ કરશે. પરંતુ જે વ્યક્તિ લીગલ જાણતો હોય, કાયદાને સમજતો હોય ને છતાં પણ કાયદાનો ભંગ કરે, ત્યારે સુજ્ઞ જજ એ વકીલને વધારે ફટકાર આપે. એવી રીતે ભગવાન આપણને મનુષ્ય યોનિ મળ્યા પછી પણ આપણે જો પ્રભુ માટે નહીં કશું કરીએ, આપણી જાતને ઉન્નત કરવા માટે નહીં કરીએ, તો પ્રભુ વધારે સજા કરશે. પ્રિયજનો, આજે તો ઘણો આ શ્લોક તો એટલો મહત્વનો છે, પરંતુ આપણે એટલા ભાગ્યશાળી છીએ. આજે વિશેષ વાત તો આ શ્લોકની અને પછીના શ્લોકનો સંદર્ભ સાથે કરીશું. આજે આપણે, મારા રેકોર્ડમાં પણ છે ને શરદભાઈનો પણ રેકોર્ડ છે, પ્રભુએ 700 શ્લોકમાંથી 350 શ્લોક સુધી આજે આપણને પહોંચાડી દીધા છે. ગીતાના 700 શ્લોક. જ્યારે પહેલો શ્લોક શરૂ કર્યો ત્યારે પછી એક અઠવાડિયું થયું, બીજું અઠવાડિયું થયું. મને આજે પણ યાદ છે 2015ની તે વાત. ગીતાના 10મા શ્લોક સુધી પહોંચ્યા અને મધુભાઈએ મને પૂછ્યું કે શાસ્ત્રીજી, આ તો આ ગતિથી આપણે ચાલીશું તો ક્યારે ગીતાના શ્લોક પૂરા થશે? મેં તો આપણે તો પહોંચવાનું થોડું છે, આપણે તો પામવાનું છે. અને એ ગતિ આપણે એક શ્લોકનું વિવરણ કરતા કરતા 450 રવિવારમાં 350 શ્લોક સુધી આપણે પહોંચ્યા. ભગવાને એનો અર્થ એમ થયો કે ભગવાને આપણા ગીતા અધ્યયનને માન્ય કર્યું છે. ભગવાને તેના ઉપર સિક્કો માર્યો છે કે આ પ્રવૃત્તિ એ મને માન્ય છે. એટલા માટે એક પ્રવૃત્તિ સતત ચાલતી હોય અને એક શ્લોકનું અધ્યયન કરીને આપણે ભગવાનની વાણીને સમજતા હોઈએ. 350 સુધી પહોંચ્યા છે. પ્રભુ પર વિશ્વાસ રાખો. અહીં બેઠેલા પ્રત્યેક વ્યક્તિ 700 શ્લોક સુધી પહોંચશે એવી ભગવાન આપણા સૌ પર કૃપા કરવાના છે. કારણ કે એકવાર શરૂ કર્યો તો ભગવાનની જવાબદારી છે પૂરું કરવાની, આપણી નહીં. શરૂ કર્યા પછી પૂરું કરવાની જવાબદારી ઈશ્વરની છે. ટ્રેનમાં બેઠા પછી ટ્રેનની જવાબદારી ડ્રાઈવરની છે કે તમને સ્ટેશન પર પહોંચાડે જે મુકામ. આપણે તો આ ટ્રેનમાં બેસી ગયા છે ગીતા અધ્યયન. હવે ભગવાનને સોંપી દેવાનું, ડ્રાઈવર તરીકે, સૂત્રધાર તરીકે, સુકાની તરીકે કે હવે તમારે પહોંચાડજો. ભગવાન આપણને ત્યાં સુધી પહોંચાડશે. 350 શ્લોકની ગીતા યાત્રા 50% સુધી આપણે